હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે સંખ્યા જ્ઞાન, અને ઇંગ્લિશમાં કહેવાય છે નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમમાં એટલે કે સંખ્યા જ્ઞાનમાં ઘણી બધી સંખ્યાઓ વિશે આપણે જોઈએ કે કોને શું કહેવાય. સૌથી પહેલા આપણે શીખીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એને કહેવાય છે નેચરલ નંબર્સ. એટલે કે 1, 2, 3, 4 એ જે બધા નંબર્સ હોય છે એને કહેવાય છે નેચરલ નંબર્સ. એને આપણે n થી લખીએ છીએ કે n એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 જેવી અસંખ્ય સંખ્યા હોય એને કહેવાય છે નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ. એને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર. એને આપણે W થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 એમ જે બધી સંખ્યાઓ હોય છે એને કહેવાય છે હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યાઓ. હવે તમારે યાદ રાખવું પડે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે 1 થી, અને પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે તો કે 0 થી. એક્ઝામમાં એવું ક્વેશ્ચન એ પૂછે કે પૂર્ણ સંખ્યા નાનામાં નાની પૂર્ણ સંખ્યાઓ નીચેનામાંથી કઈ છે, તો તમને ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ છે ને 0 થી સ્ટાર્ટ થાય છે. એટલે કે નાનામાં નાની સંખ્યા પૂર્ણ સંખ્યામાં કઈ આવે તો કે 0 આવે. ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી સ્ટાર્ટ થાય છે. પછી ભણીએ કે પૂર્ણાંક સંખ્યાઓ. જેને કહેવાય છે ઇન્ટીજર. ઇન્ટીજર્સ કયા કયા છે તો કે નેગેટિવ નંબર એટલે કે જે માઇનસ વાળા નંબર હોય એ બધા, -1, 2, 3, 4 પછી અસંખ્ય જે બધા આવતા હોય, 0 અને 1, 2, 3, 4 બધી જ જે સંખ્યા છે એટલે કે નેગેટિવ, પોઝિટિવ, 0 બધી જ સંખ્યાને શું કહેવાય ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં જ કે ટાઈપ પડે છે કે ઘન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ઋણ એને કહેવાય છે પોઝિટિવ ઇન્ટીજર અને કહેવાય છે નેગેટિવ ઇન્ટીજર. પોઝિટિવ એટલે કે 1, 2, 3 જે અસંખ્ય હોય એ બધા શું છે તો કે પોઝિટિવ ઇન્ટીજર. નેગેટિવ ઇન્ટીજર એટલે કે -1, -2, -3, -4, -5 જે બધી સંખ્યા છે એને કહેવાય છે નેગેટિવ ઇન્ટીજર. ઓકે, આપણે શું શીખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યાઓ જેને કહેવાય છે નેચરલ નંબર્સ એ છે 1, 2, 3, 4 એવી અસંખ્ય જે બધી સંખ્યાઓ છે એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર. હોલ નંબર એટલે શું તો કે 0, 1, 2, 3, 4 જે અસંખ્ય સંખ્યા છે એને કહેવાય છે હોલ નંબર. નેચરલ નંબર 1 થી સ્ટાર્ટ થાય, હોલ નંબર 0 થી સ્ટાર્ટ થાય. પછી આપણે શીખ્યા ઇન્ટીજર. ઇન્ટીજરમાં બધું જ આવે, નેચરલ નંબર રહી તે, હોલ નંબર રહી તે અને નેગેટિવ નંબર રહી તે એટલે કે ઋણ પૂર્ણાંક રહી તે. ઓકે, એમાં બે પ્રકાર આપણે જોયા કે ઘન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ઘન એટલે કે પોઝિટિવ ઇન્ટીજર એટલે કે 1, 2, 3, 4 અને નેગેટિવ ઇન્ટીજર એટલે કે માઇનસ વાળા નંબર્સ. હવે આગળ જોઈએ તો કે સમય સંખ્યાઓ. સમય એક જ મિનિટ વેઇટ કરજો.
સમય સંખ્યા એટલે શું કહેવાય છે? રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ એટલે કે આપણે અંશ અને છેદ સ્વરૂપે જે લખીએ ને એને કહેવાય સમય સંખ્યાઓ. એટલે કે p ના છેદમાં q આપણે જે લખીએ એને કહેવાય છે રેશનલ નંબર. જેમાં q છે ને એ 0 ના હોય. કેમ કે જો 0 હોય, ભાગાકારમાં 0 હોય તો એ પછી રેશનલ નંબર રહે નહીં, અંશ છેદમાં સ્વરૂપે લખી શકાય નહીં. એટલે કે રેશનલ નંબર એટલે કે p ના છેદમાં q, પણ q છે એ 0 હોવો જોઈએ નહીં. એનું એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ પણ નંબર આપણે ગણીએ 3, 4, 5, તમને એમ થાય અંશ છેદમાં નથી પણ આના છેદમાં 1 તો હોય જ. આપણે લખીએ કે ન લખીએ કોઈ ફેર પડે નહીં. એટલે કે કોઈ પણ એવી સંખ્યા 0, નેગેટિવ કોઈ પણ સંખ્યા કે 23 ના છેદમાં 7, 5 ના છેદમાં 2, કોઈ પણ સંખ્યા, બધી સંખ્યાને શું કહેવાય છે તો કે રેશનલ નંબર્સ કહેવાય, સમય સંખ્યા. પછી શીખીએ તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર એટલે કે જે સમય સંખ્યા ન હોય એને કહેવાય છે ઇરેશનલ નંબર, જે p બાય q એટલે કે p ના છેદમાં q સ્વરૂપે ન લખી શકાય. ઓકે, એને કહેવાય છે અસમય સંખ્યાઓ. ઓકે, જે છે રૂટ વાળા કોઈ પણ રૂટ આપણે હોય એ બધાને અસમય સંખ્યા કહેવાય. પાઈને અસમય સંખ્યા કહેવાય. ઘણાને એવું થતું હશે કે પાઈ છે, પાઈની કિંમત તો 22 ના છેદમાં 7 છે, તેને તો આપણે p બાય q તો લખી શકાય, તો ઇરેશનલ એટલે અસમય સંખ્યા કેવી રીતે? પણ પાઈની સંખ્યા જે છે ને 22 ના છેદમાં 7 એ એપ્રોક્સિમેટ સંખ્યા છે, કન્ફર્મ સંખ્યા નથી, આપણે અંદાજિત લઈએ છીએ. પાઈની આપણે પોઈન્ટમાં આપણે લખીએ છીએ કે 3.14, પણ અંદાજિત સંખ્યા છે. આ તો આગળ તમે આખું ઈ કરો તો 15, 92, 65 એમ આખી પાઈની સંખ્યાઓ આવ્યા જ કરે છે. એટલે આપણે આપણું જે કેલ્ક્યુલેશન છે ઈઝી કરવા માટે આપણે પાઈની સંખ્યા શું લઈ લીધી? 3.14, એટલે કે 22 ના છેદમાં 7. આપણે એપ્રોક્સિમેટ ધાર્યું છે, એ સાચું છે નહીં. ઓકે, કેમ કે એ તો અસંખ્ય સંખ્યા છે. એટલે પાઈને શું કહેવાય છે તો કે ઇરેશનલ નંબર એટલે કે અસમય સંખ્યા કહેવાય છે. ઓકે, હવે આ પાઈ જે છે ને એને અસમય સંખ્યા કહેવાય છે, પણ 22 ના છેદમાં 7 જે એની જે રકમ છે ને એને શું કહેવાય છે તો કે રેશનલ નંબર કહેવાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે તો કે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા જેને કહેવાય છે રિયલ નંબર્સ. રિયલ નંબર એટલે કે અત્યાર સુધીની આપણે જે પણ બધી સંખ્યા ભણ્યા એને કહેવાય છે રિયલ નંબર્સ. બધું જ એમાં આવી ગયું. માઇનસ વાળા, 0, 1, 2, 3, અપૂર્ણાંક, માઇનસ વાળા અપૂર્ણાંક, રૂટ, આપણે જે પણ ભણ્યું એ બધા અત્યાર સુધીમાં જે પણ આપણે નંબર્સ ભણ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, આપણે બધી જ ભણ્યા છે એ બધી જ સંખ્યાને શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યા કહેવાય, રિયલ નંબર્સ. ઓકે, આગળ જોઈએ તો કે એકી સંખ્યાઓ. એકી સંખ્યા જેને કહેવાય છે ઓડ નંબર્સ. એટલે કે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. ઓકે, એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા અથવા તો વિષમ સંખ્યા પણ કહેવાય. ઘણીવાર એક્ઝામમાં એકી સંખ્યાના બદલે એવું આપ્યું હોય કે વિષમ સંખ્યા
અથવા તો એમ આપ્યું હોય કે અયુગ્મ સંખ્યા, તો એ બધી જ સંખ્યા કઈ છે તો કે એકી સંખ્યા, ઓડ નંબર, જેને આપણે 1 3 5 7 9 એવું એકમનો અંક 1 3 5 7 કે 9 હોય એને શું કહેવાય તો કે એકી સંખ્યા કહેવાય. એ જ રીતે જોઈએ બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર્સ. ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઇવન નંબર. તો કે એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તેને બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર્સ કહેવાય. ઓકે, એને કહેવાય છે યુગ્મ સંખ્યા અથવા તો સમ સંખ્યા. બેકી સંખ્યાને શું કહેવાય તો કે યુગ્મ સંખ્યા અથવા તો સમ સંખ્યા. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે સંપૂર્ણ સંખ્યા એટલે કે પરફેક્ટ નંબર. એને કહેવાય છે પરફેક્ટ નંબર. સંપૂર્ણ સંખ્યા પરફેક્ટ નંબર એટલે શું તો કે જે સંખ્યાના બધા જ અવયવોનો સરવાળો કરીએ અને જવાબ સંખ્યા કરતા બમણો મળે તેને શું કહેવાય તો કે પરફેક્ટ નંબર, સંપૂર્ણ સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તો કે 6 ના અવયવ શું થાય તો કે 6 જેના ઘડિયામાં આવે એને 6 ના અવયવ કહેવાય. તો કે 1 2 3 અને 6 પોતે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ 1 2 3 6. તો 3 ને 2 5 ને 1 6 ને 6 12. તમે જો આ 6 છે એને આપણે બમણા કરીએ 6 ગુણ્યા 2 કરીએ તો શું આવે કે 12 આવે. ઓકે, અને એને અવયવનો આપણે સરવાળો કર્યો તો આપણને શું મળ્યું 12 મળ્યું. આને શું કહેવાય 6 ને શું કહેવાય તો કે સંપૂર્ણ સંખ્યા કહેવાય. ઓકે, પછી જોઈએ તો કે અવયવ. આપણે હમણાં જોયું કે 6 ના અવયવ, એ અવયવ શું છે એ આપણે જોઈએ. તો કે આપણે જોઈએ તો કે 12 છે, 12 ને 1 2 3 4 6 અને 12 વડે નિશેષ ભાંગી શકાય. તેથી 12 ના અવયવ કોને કહેવાય તો કે 1 2 3 4 6 અને 12. એને શું કહેવાય તો કે 12 ના અવયવ કહેવાય. એ જ રીતે આપણે 18 ના અવયવ જોઈએ તો કે 1 2 3 6 9 અને 18. આ બધા શું છે તો કે 18 ના અવયવ છે. એ જ રીતે આપણે આ અવયવ આપણે જોઈએ. હવે આપણે જોઈએ અવયવી. અવયવી એટલે તમારે સિમ્પલ યાદ રાખો તો કે એનો ઘડિયો. 12 ની અવયવી શું થાય તો કે 12 નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72 અસંખ્ય. ઓકે, જો આપણને ખબર છે કે અવયવ 12 ના અવયવ છે એટલા જ છે, પણ અવયવી છે એ શું છે તો કે અસંખ્ય અવયવી છે. અવયવી હંમેશા શું હોય તો કે અસંખ્ય હોય. અવયવી અસંખ્ય એટલે કે અનંત હોય છે. આ યાદ રાખવાનું. અવયવી છે એ અસંખ્ય એટલે કે અનંત હોય છે. ઓકે,
ખબર પડી હવે અવયવો એટલે શું અને અવયવી એટલે શું? અવયવ એટલે કે એ જે સંખ્યા છે એ કોના કોના ઘડિયામાં આવે છે એને કહેવાય અવયવ. અવયવી એટલે શું? તો કે જે સંખ્યાનો ઘડિયો જે શું હોય છે તો કે અસંખ્ય હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. પહેલા આપણે જોઈએ વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે કરતા વધુ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. આપણે હમણાં 12 નું જોયું હતું કે 1 2 3 4 6 12. તમે જોયું 1 અને 12 સિવાયના પણ ઘણા અવયવો છે તો એને શું કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા કહેવાય. એ જ રીતે અવિભાજ્ય સંખ્યા જોઈએ તો કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ 13 તો એ એકના ઘડિયામાં આવે કાં તો એ 13 ના ઘડિયામાં આવશે. એવા બે જ અવયવો હોય તો એને શું કહેવાય તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજું એક્ઝામ્પલ જો તો કે 17 એક અથવા તો 17 એને શું બે તે છે બેના ઘડિયામાં જ આવે 17 તો એને શું કહેવાય તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. નેક્સ્ટ આપણે લખીએ 1 થી 100 ની અવિભાજ્ય સંખ્યા. ઇંગ્લિશમાં કહેવાય છે પ્રાઇમ નંબર્સ. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 ને 97. આ બધી જ સંખ્યા છે એ શું છે તો કે અવિભાજ્ય સંખ્યા પ્રાઇમ નંબર છે. બે છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તમે જુઓ અવિભાજ્ય સંખ્યા જેટલી પણ છે ને બધી જ એકી સંખ્યા છે પણ બે એક જ એવી સંખ્યા છે જે બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. ઓકે, ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 2. એમ પણ પૂછે કે એકમાત્ર બેકી અવિભાજ્ય નીચેનામાંથી એક બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો કે સ્થાનિક કિંમત જોઈએ. કોઈ પણ સંખ્યાની સ્થાનિક કિંમત તમારે કાઢવી હોય તો કેવી રીતે નીકળે. ફોર એક્ઝામ્પલ 234 છે તો 4 છે એ શું છે તો કે એકમ.
3 છે એ શું છે તો કે દશકનો અંક, 2 છે એ શું છે તો કે શતકનો અંક, તો 4 ને શું લખાય તો કે 4, દશક એટલે કે 10, એટલે 3 ને શું લખાય તો કે 30, શતક એટલે કે 100, તો 2 ને શું લખાય તો કે 200. એ જ રીતે આગળ હોય 1 2 3 4 5 એ રીતે હોય તો 5 ની સ્થાનિક કિંમત શું થાય તો કે 5, 4 ની તો કે 40, 3 ની તો કે 300, 2 ની તો કે 2000, 1 ની તો કે 10,000. ઓકે, એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એમ આવ્યા કરે. એ એની શું કહેવાય તો કે સ્થાનિક કિંમત કહેવાય. એ જ રીતે આવે છે દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત, સ્થાનિક કિંમતમાં તમને એક્ઝામમાં એવું પૂછતા હોય ઘણીવાર કે 3 ની સ્થાનિક કિંમત અને 2 ની સ્થાનિક કિંમતનો સરવાળો કરો. તમને સ્થાનિક કિંમત જ ન ખબર હોય તો સરવાળો કેવી રીતે તમે કરો? તમે જોવાનું 3 ની સ્થાનિક કિંમત તો કે 30, 2 ની સ્થાનિક કિંમત તો કે 200, તો શું તમારો આન્સર થયો 230. એ જ રીતે આપણે દાર્શનિક કિંમત જોઈએ તો કે 204 દાર્શનિક કિંમત છે ને એ સંખ્યા પોતે હોય. તમને એમ કે 4 ની દાર્શનિક કિંમત શું થાય તો કે 4, 3 ની દાર્શનિક કિંમત શું થાય તો કે 3, 2 ની દાર્શનિક કિંમત શું થાય તો કે 2. ગમે એટલી સંખ્યા હોય દાર્શનિક કિંમત એની સંખ્યા પોતે જ થાય. ઓકે, તમને એમ કે ફોર એક્ઝામ્પલ 3 9 2 6 છે, એમાં તમને એમ કે બધી જ આમાં બધા જ દાર્શનિક કિંમતનો સરવાળો કરો, એટલે કે આ બધી સંખ્યાનો તમારે શું કરવાનો સરવાળો. તમને એમ કે 3 અને 6 ની દાર્શનિક કિંમતનો ગુણાકાર કરો, તો તમારે 3 ગુણ્યા 6 કરવાનો. ઓકે, આવા એક્ઝામ્પલ હું તમને આપું છું જેથી તમને આઈડિયા આવે કે દાર્શનિક કિંમત તો એક્ઝામમાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, કે સ્થાનિક કિંમત એક્ઝામમાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આઈ હોપ કે બધાને સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત શું હોય એ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ આપણે વ્યસ્ત અને વિરોધી શું કહેવાય. તો પહેલા આપણે વ્યસ્ત જોઈએ. એક્ઝામ્પલ આપીને તમને કહું છું કે 4/3 છે, એનું તમને એમ કીધું કે વ્યસ્ત કરો, એટલે એને ઉલટું કરી નાખવાનું 3/4. ફોર એક્ઝામ્પલ 3/2 છે ને તમને એમ કીધું એનું વ્યસ્ત કરો, તો એને શું કહેવાય 2/3. એ જ રીતે આપણે જોઈએ વિરોધી. વિરોધી કોને કહેવાય, તો એક્ઝામ્પલ આપો. તમને એમ કે -1 ને એનું વિરોધી કરો, તો તમારે શું કરવાનું +1, નિશાની ચેન્જ. તમને એમ કીધું હોય કે 5 નું વિરોધી કરો તો શું થાય -5. તમને એમ કીધું હોય -2/3 નું વિરોધી કરો તો શું થાય 2/3. ઓકે, હવે એનું એક્ઝામમાં તમને શું પૂછે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે 3/4 નું વિરોધી કરી વ્યસ્ત કરો, એનો આન્સર શું થાય 3/4. એનું વિરોધી શું થાય -3/4. એનું વ્યસ્ત શું થાય -4/3. તો તમારે આન્સર શું ટીક કરવાનો -4/3. હવે તમને જ્યારે વ્યસ્ત અને વિરોધી જ ન ખબર હોય તો તમે આવો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછ્યો હોય જે ખૂબ ઇઝી હોય, 2-3 સેકન્ડમાં આન્સર આવી જતો હોય, પણ તમને ખબર જ ન હોય કે વિરોધી કોને કહેવાય વ્યસ્ત કોને કહેવાય, તો તમે એક્ઝામમાં એ એટેમ્પ્ટ કરી શકો નહીં. એટલે વ્યસ્ત કોને કહેવાય અને વિરોધી કોને કહેવાય એ આપણે સમજીએ. ઓકે, હવે એકમનો અંક શીખીએ. એકમનો અંક શું છે? એકમનો અંક તમને એવું કીધું સપોઝ કે 523 ગુણ્યા 426, આમાં એકમનો અંક તમારે શોધવાનો છે. તો તમારે શું કરવાનો, છેલ્લો એકમનો અંક છે ને એનો ગુણાકાર કરી નાખવાનો, કેમ કે તમને ગુણાકાર કરવાનું કીધું છે, એટલે જે પણ કરવાનું કીધું હોય છેલ્લે એકમના અંકમાં કરવાનું. આમાં કરીએ તો જોઈએ 76 શું આવે 18, 18 માં આપણે છેલ્લો એકમનો અંક કરવાનો, એટલે કે આનો આન્સર શું થશે તો કે 8. 8 શું છે તો કે એકમનો અંક. એ જ રીતે તમને આવું કંઈક આપ્યું છે 9 + 99 + 999 + 9999, કોઈ પણ આપ્યું અને તમને એમ કીધું હોય કે એકમનો અંક શોધવાનો,
એટલે તમારે આ છેલ્લે છેલ્લે જેટલા પણ એકમના અંક છે એનો સરવાળો કરવાનો. તો કે 36 આવ્યું. હવે એમાં એકમનો અંક લઈ લેવાનો. શું થાય? તો કે 6. એ તમારો આન્સર થશે. ઓકે, ઘણીવાર એકમના અંકથી તે તમારો જવાબ આવી જાય. તમને એવું કીધું હોય આમાં એકમનો અંક નહીં, 523 ગુણ્યા 426 સાદો રૂપ કરો. હવે બધા જ ઓપ્શનમાં એક જ એવો ઓપ્શન છે કે જેમાં એકમનો અંક 8 છે, તો તમારે આખું આ ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં. તમે સીધું ડાયરેક્ટ એનો આન્સર આપી એક. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે ઘાતવાળી સંખ્યાનો એકમનો અંક. ઘાતવાળી સંખ્યાનો એકમનો અંક. સપોઝ તમને એવું કીધું 342 અને એની 58 ઘાત. એમાં એકમનો અંક શોધો. તો તમે શું કરશો? 342 ને 58 વાર ગુણવા જશો. આખો પેપર પતી જાય ને તોય જવાબ આવે નહીં. એની એક શોર્ટકટ છે કે ઘાતમાં કોઈ પણ સંખ્યા આપી હોય ને એને 4 વડે ભાંગવાનું. ઓકે, તમે 58 ને 4 વડે ભાંગો તો શેષ કેટલી વધે? તો કે 2. તમે ભાંગજો ઘરે. શેષ કેટલી વધે? 2 શેષ વધે. જેટલી પણ શેષ વધે ને એના એકમનો અંક હોય ને એને ઘાત કરવાની. તો 2 ની 2 એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે શું જવાબ આવ્યો? તો કે 4. તો 342 ની 58 તમે ઘાત કરો ને તો એનો એકમનો અંક શું આવશે? તો કે 4 આવશે. ઓકે, બીજો એક્ઝામ્પલ જોઈએ. 788 અને એની 939 ઘાત. પહેલા શું કરવાનું? ઘાતને 4 વડે ભાંગવાનું. હવે આખી ઘાતને 4 વડે ન ભંગાય. આપણે 4 નો જ્યારે ભાગાકારનો નિયમ જોયો તો એમાં હતું કે છેલ્લા 2 અંકને છે ને એને ભાંગીએ. કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે ભાંગીએ તો એ આખી સંખ્યાને 4 વડે ભાંગીએ. એ નિયમ આમાં અપ્લાય કરાય. 39 ને 4 વડે ભાંગાય. 39 ને તમે 4 વડે ભાંગો તો શેષ 3 વધશે. તમારે શું કરવાનું? 8 ને 3 શેષ કરી નાખવાની. તો કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 નો ઘન જેને યાદ હશે એ 512. એમાં એકમનો અંક શું આવ્યો? 2. તો 788 ની ઘાત 939, એમાં એકમનો અંક શું આવે? તો કે 2 આવે. આ શું છે? તો એની શોર્ટકટ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તમારે કરવો, એનું સૂત્ર કરીએ. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એનું સૂત્ર છે n કૌંસમાં n+1/2. ઓકે, તમને એવું કીધું છે કે પહેલી 20 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો. તો તમારે n ને શું ગણવાનું? 20. 20 + 1 છેદમાં 2 એટલે કે 20 ગુણ્યા 21 છેદમાં 2. ઓકે, 2 દાણ 10. 21 ગુણ્યા 10 એટલે કે 210. એ તમારો આન્સર આવે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? તો કે n કૌંસમાં n+1/2 એટલે કે છેદમાં 2. હવે એવું કીધું છે કે ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ઓકે, તો કે એનું સૂત્ર છે n+1/2 એનો આખો વર્ગ. એ શું છે? તો કે ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 + 3 + 5 + 7 એમ કરતા કરતા આપણે એમ તમને એવું કીધું હોય કે 29 પ્રથમ 29 ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. તો તમારે શું કરવાનું? n એટલે કે 29 + 1 છેદમાં 2 અને હોલ સ્ક્વેર. ઓકે, 30 ના છેદમાં 2 અને એનો વર્ગ. અહીંયા શું થઈ જશે? 15. એટલે કે 15 નો વર્ગ શું થાય? તો કે 225. 225 તમારો આન્સર.
એ જ રીતે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ઓકે, એનું સૂત્ર છે n ના છેદમાં 2 ગુણ્યા n ના છેદમાં 2 વત્તા 1. તમને એવું કીધું છે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાનો 24 સુધીનો પ્રથમ 24 ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એટલે કે 2 વત્તા 4 વત્તા 6 એમ કરતા કરતા તમારે શું કરવાનું, 24 સુધી જવાનું. તો તમારે n ની જગ્યાએ શું મૂકી દેવાનું, 24. 24 ના છેદમાં 2 ગુણ્યા 24 ના છેદમાં 2 વત્તા 12 દુ 24, 12 દુ 24 એટલે કે 12 ગુણ્યા 13. 12 ગુણ્યા 13 એટલે થાય છે 156. ઓકે, એ જ રીતે આગળ જોઈએ ક્રમિક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો. એટલે કે એવું કીધું હોય 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એમ તમને કીધું હોય, અને તમને એવું કીધું હોય કે 10 નો વર્ગ સુધી કેટલું, આ બધાનો તમે સરવાળો કરો તો કેટલા, એની માટેનું સૂત્ર લખો n n+1 2n+1 upon 6. આપણને ક્યાં સુધી ગણવાનું કીધું છે, તો કે 10 સુધી, એટલે n ની જગ્યાએ શું લખવાનું, 10. 10 વત્તા 1 2 કૌંસમાં 10 વત્તા 1 અને છેદમાં 6. અને તમે સોલ્વ કરજો એટલે તમને ક્રમિક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો આવી જાય. હવે આ બધાને સોલ્વ કરતા આવડશે, કેમ કે આપણે સાદું રૂપ ભણી ગયા છીએ ગયા લેક્ચરમાં. કઈ રીતે સોલ્વ કરવાનો એ બધાને ખબર હોવી જોઈએ. ઓકે, એની પછી શીખીએ ક્રમિક સંખ્યાઓના ઘનનો સરવાળો. ઓકે, એટલે કે 1 નો ઘન 2 નો ઘન વત્તા 3 નો ઘન એમ કરતા કરતા તમારે તમને એવું કીધું કે 10 નો ઘન સુધીનું કરો. એની માટેનું સૂત્ર છે n નો સ્ક્વેર n વત્તા 1 નો સ્ક્વેર અને છેદમાં 4. ઓકે, શું કરવાનું, 10 નો વર્ગ કૌંસમાં 10 વત્તા 1 નો વર્ગ છેદમાં 4. તમે આ સોલ્વ કરો એટલે કે તમને ક્રમિક 1 થી 10 ક્રમિક સંખ્યાઓના ઘનનો સરવાળો તમને મળી જાય. ઓકે, આ બધા જ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે કે 1 થી 10 સુધીના ક્રમિક સંખ્યાનો વર્ગનો સરવાળો શું થાય. જેને સૂત્ર ખબર હોય એ સૂત્રમાં ફટાફટ રકમ મૂકીને જવાબ લાવી દેશે, અને ઘણા 1 થી 10 સુધીનો વર્ગ લખશે અને પછી બધાનો સરવાળો કરશે. ઓકે, ઘણીવાર ઘણા એમ કે છે કે મારે આટલા જ એટેમ્પ થયા, અને ઘણા એમ કે મારે તો આટલા બધા એટેમ્પ થયા. એ આ ડિફરન્સ છે. ઓકે, આવડતું બધાને જ હોય, પણ કેમ ઝડપી કરવું ને એ એનો મેઇન મોટિવ છે. ઓકે, અહીંયા આપણો નંબર સિસ્ટમ છે એ કમ્પ્લીટ થાય છે. આપણે કેટલી સંખ્યા હતી એ બધું ભણ્યા, આપણે આ સૂત્ર ભણ્યા. ઓકે, આ બધું જ તે નંબર સિસ્ટમમાં હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ત્યાં સુધી સ્ટે ટ્યુન. અને આ બધી જ વસ્તુ છે એ તમારે થોડા ટાઈમમાં તમારે રિપીટ કરતા રહેવી પડે, રિવાઇઝ કરતા રહેવી પડે, જેથી ભૂલાઈ જાય